વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ન્યૂડ વિડીયો બતાવી નાણાં પડાવવાના રેકેટનો પર્દાફાશ થઈ ગયો છે. માંજલપુર પોલીસે દરોડા પાડી આરોપી મનીષ પઢિયારની અટકાયત કરી છે. માંજલપુર પ્રકૃતિ ફ્લેટ નંબર 304માં મકાન રાખી અને રેકેટ ચલાવતો હતો, તો આરોપીએ ન્યૂડ રેકેટ ચલાવવા માટે 11 લાખ રૂપિયામાં મકાન ખરીદ્યું હોવાનું પણ સામે આવ્યું છે. તો સ્ક્રિપ્ટ ચેટ એપ, ન્યૂડ વિડીયો કોલ અને કોલિંગ સેન્ટરનો સમગ્ર પર્દાફાશ થઈ ગયો છે. આરોપી યુવતીને લાવી અને કમિશનથી આ સમગ્ર રેકેટ ચલાવતો હતો. આરોપી યુવતીઓ પાસે ઓનલાઈન અશ્લીલ હરકત કરાવી અને નાણાં પડાવતો હોવાનું પણ સામે આવ્યું છે. તો આરોપી દુર્ગા હાઇટ્સ માંજલપુરનો રહેવાસી હતો. એસીપી વીપી ગામિતે વધુ માહિતી આપી છે, પરંતુ પોલીસે મકાનમાંથી જ લેપટોપ અને હાઈટેક કેમેરા સાથે જ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. માંજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને તપાસ દરમિયાન જે કંઈ પણ વિગતો સામે આવશે તેના પર સતત અમારી નજર ટકેલી છે. ગઈકાલ તારીખ 11/8/24ના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે માંજલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ પ્રકૃતિ ફ્લેટમાં જેનો માલિક મનીષ પઢિયાર છે, તે પોતાના ફ્લેટમાં છોકરીઓ ભાડે રાખી એ છોકરીઓ સ્ક્રિપ્ટ ચેટ નામની એપ્લિકેશન પર પોતે ઓનલાઈન થઈ અને ગ્રાહકોને આકર્ષી અને ગ્રાહકોની માંગણી મુજબ અલગ અલગ બીભત્સ હરકતો કરી ટોકન પેટે અલગ અલગ પૈસા વસૂલ કરી જે પૈસા આ જે મૂળ માલિક છે મનીષ પઢિયારના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પોતે એના પેટે કમિશન લઈ ગુનો આચરતા હતા. જે બાબતે માંજલપુર પોલીસ સ્ટેશનને મળેલ બાતમી આધારે આ જે પઢિયાર છે મનીષ, તેમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ તેમજ બીએનએસની અલગ અલગ કલમ હેઠળ હાલ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ કેટલા સમયથી આ ગુનો આચરી રહ્યો છે એ વગેરે મુદ્દાઓ પર પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલમાં કુલ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એની જોડે કોણ કોણ બીજી યુવતીઓ ભોગ બનનાર છે એની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલ સુધીમાં એવો કોઈ કિસ્સો આવ્યો નથી, પરંતુ હવે આ જ્યારે આ ઉજાગર થયું છે આ કિસ્સો, ત્યારે અમે એ પણ તપાસ કરીશું મુદ્દો કે કોઈની જોડે આ લોકોએ ચીટિંગ કર્યું હોય અને અથવા બ્લેકમેલ કર્યું હોય તો એ મુદ્દા પર પણ અમે તપાસ કરીશું. મુદ્દામાલમાં જે આ ફ્લેટ છે ત્યાંથી અમને 3 લેપટોપ, 1 મોબાઈલ ફોન અને ઓનલાઈન હરકત કરવા માટે કેમેરા મળી આવ્યા છે. એ બધું પોલીસે જપ્ત કર્યું છે.